વ્રતપુર મહિમા કયો ન જાય, કદિમુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. ગોવિંદને ગમતું સદા વડતાલ, સત્સંગના મધ્યમાં સુંદર છે એ અઠામ. બામણ ગામ અને બોચાસણે સત્સંગી બહુ સારા સહી, પણ જળછાયાની જુગતી વડતાલ જેવી બીજે ક્યાંય નહીં. તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ, શ્રીજી મહારાજે સંપ્રદાયના તમામ મુખ્ય અને માન્ય કાર્યો જ્યાં રહીને કર્યા છે એવા વડતાલ ધામ, અને એમાં વિરાજમાન આપણા આરાધ્ય શ્રીદેવ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના અસીમ કૃપાથી, સૌ સંતોના સહકારથી, અહીંના આગેવાન ભક્તોના સહકારથી, અને એમાં ખાસ કરીને આપણા વડતાલ મંદિરના વર્તમાન ચેરમેન ડૉક્ટર સંતવલ્લભ સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, તમામ વડીલ સંતો, નિત્યસ્વરૂપ સ્વામીજી વગેરે, અને અહીંના આગેવાન ભક્તોમાં શ્રી કાનજીભાઈ હોય, આપણો ચંદ્રેશ બાબરિયા હોય, પરેશ કીસી હોય, પરેશ કેરીચોવાળા હોય, આપણા કાંતિભાઈ એમ્બુવાળા જે ધામમાં ગયા, આવા અનેક ભક્તોના સાથ અને સહકારથી આફ્રિકાની ધરતી ઉપર, એમાં વળી નૈરોબી ખાતે આપણું વડતાલ ધામ મંદિર જે નિર્માણ થયું છે, અમારું ચોક્કસપણે એવું માનવું છે કે આ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા હોય તો જ વડતાલ ધામ નૈરોબીમાં નિર્માણ પામે. અધરવાઇઝ શક્ય નથી. પ્રયાસો ઘણા કરવામાં આવ્યા હોય, પણ કરતા કરતા એકમાત્ર શ્રી હરિ છે એની મરજી જ્યારે થાય ત્યારે મંદિરોનું નિર્માણ થતા હોય છે. આ તે 2.5-3 વર્ષ પૂર્વે વડતાલ ધામમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિ સ્વરૂપોની જ્યારે સ્થાપના થઈ ત્યારે એનો જે અમને આનંદ થયો, આજે પુનઃ એક વખત કહું છું, આજની વડતાલ ધામની આ ઘર સભાની અંદર ઉપસ્થિત રહી ફરી એક વખત અમને અપાર પ્રસન્નતાનો અનુભવ થયો છે. તો આજની આ સભામાં ઉપસ્થિત મંદિરના બધા આગેવાન ટ્રસ્ટીઓ, ખાસ કરીને ચેરમેન શ્રી હરજીભાઈ રાગવાણી હોય, તદુપરાંત વાઇસ ચેરમેન કુંવરજીભાઈ હોય, સુભાષભાઈ, પ્રદીપભાઈ પટેલ, ઘણા બધા ભક્તો, ચંદ્રેશભાઈ બાબરિયા, તદુપરાંત કાનજીભાઈ, બધા ભક્તો અહીંયા બેઠા છે. ત્યારે ઉપસ્થિત આમ સર્વે ભાવિક ભક્તજનો, દેશથી પણ પધારેલા ભક્તજનો, ઉપસ્થિત સંતોમાં દેવસ્વામી આદિ સર્વે સંતો, અને હરિકૃષ્ણ યુવક મંડળના તમામ સભ્યો અને ભક્તિ મહિલા મંડળના તમામ સભ્યોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એક વાગ્યો છે બપોરનો, પણ ભગવાનની કંઈક એવી કૃપા છે આફ્રિકાની ઉપર કે આનું જે ભૌગોલિક વાતાવરણ, આનું જે નૈસર્ગિક વાતાવરણ છે એ આપણને થાક કે આળસ જણાવવા દેતું નથી. એટલે અમને તો એમ લાગે કે હમણાં સવાર પડી હોય ને એવું વાતાવરણ અમને અત્યારે દેખાય છે. મને શ્રદ્ધા છે કે તમે થાક્યા નહીં હો. તો વાલા ભક્તજનો, સ્વામીજી બહુ સરસ આપણને કથા વાર્તાનો લાભ આપ્યો છે. એમના હૃદયની અંદર એક એવો ભાવ હોય છે કે મૂળ સંપ્રદાયની મૂળભૂત વાતો લોકો સુધી જવી જોઈએ. એમણે પોતાના બંને સંતો અહીંયા મૂક્યા છે, નિરંજન સ્વામી, પ્રેમવત્સલ સ્વામી, પૂર્વે અહીંયા શ્રી વલ્લભ ભગત અને નીલકંઠચંદાજી સ્વામીના સંતોએ પણ અહીંયા સેવા આપી છે. બધાએ બહુ આમાં કેવું હોય છે, બહુ નિર્માની થઈને કામ કરવાનું હોય છે. શું ત્યાગી, શું ગ્રહી, કે શું આચાર્ય, કે શું ભાઈ. શ્રીજી મહારાજને પૂછ્યું કે ભાઈ કલ્યાણનું એવું અસાધારણ સાધન કયું છે મહારાજ, જેની પર આપ વધારે રાજી થાઓ? એટલે મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોઈ ગ્રહસ્થ હોય, એના ઘરે 1 મણ ખાવાનું ન હોય, અન્ન હોય, અને એ વખતે એને જે સાધુ સંત ઉપર, સત્સંગ ઉપર ભાવ હોય, દીનપણું હોય, એવું જ્યારે એને 1 ગામનું રાજ્ય આવે, કે 5નું આવે, કે 50નું આવે, કે 100નું આવે, કે ઇન્દ્રલોક પામે, કે બ્રહ્મલોક પામે, કે અબજોપતિ તો શું આફ્રિકાનું આખું અડધા આફ્રિકાનો રાજા બને, ત્યારે પણ એના હૃદયમાં સંત માટે એવો જ પ્રેમ ભાવ, એવો દીન ભાવ રહે, ત્યારે સમજવાનું કે ભગવાનની એની પર બહુ મોટી કૃપા છે અને કલ્યાણનું એ અસાધારણ સાધન છે. તે જ પ્રમાણે કોઈ ત્યાગી હોય, કોઈ ગરીબ ત્યાગી હોય, નાનો ત્યાગી હોય, અને સાધુ સંતોની ટેલ ચાકરી કરતો હોય, નાની મોટી કાર્ય સેવા કરતો હોય, એ પાછો ભગવાન જેવા ઐશ્વર્યને પામે, કહેતા બહુ પ્રસિદ્ધિને પામે. જેમ કે આપણા નિત્ય સ્વરૂપ સ્વામી છે, બહુ પ્રસિદ્ધિને પામી ગયા છે. પણ એ પ્રસિદ્ધિને પામી ગયા પછી પણ જે પૂર્વે એનામાં દીનપણું હોય, એવું ને એવું સત્સંગમાં દીનપણું, સંત પ્રત્યે દીનપણું હોય ને, ત્યારે સમજવાનું કે એની પર ભગવાનની અસીમ કૃપા છે અને એ કલ્યાણનો ખરેખર વાસ્તવિક અધિકારી છે. એ જ પ્રમાણે, એ તો પછી વચનામૃતમાં નથી લખ્યું, પણ હું ઉમેરું છું, એ જ પ્રમાણે આચાર્ય મહારાજ હોય. આચાર્ય મહારાજ એટલે સંપ્રદાયના ધણી કહેવાય.
આ સંપ્રદાયનું સર્વોપરીમાં સર્વોપરી પદ આચાર્ય મહારાજનું છે. હમણાં પુરુષોત્તમ પ્રકાશની કડીઓ ચંદ્રેશભાઈ બોલ્યા છે, એમાં મહારાજે આચાર્ય માટે જે મહિમા સફર બધી વાતો કરી છે. શિક્ષાપત્રથી આરંભીને વચનામૃતની અંદર અદ્ભુત એનો મહિમા કયો હોય. મહારાજે કીધું કે અમે તમામ ત્યાગી ગૃહીના ગુરુપણાને વિશે આચાર્ય પદનું સ્થાપન કરીએ છીએ. અમારા આચાર્ય શ્રી ગામમાં આવે ત્યારે બહુ વાસ્તે ગાસ્તે એનું સ્વાગત કરવું, અને જ્યારે પાછા જાય ત્યારે વળાવવા, અમારા આચાર્યશ્રીઓ સાથે વિવાદ ન કરવો, અમારા ધર્મવંશી આચાર્યશ્રી પાસેથી શ્રી કૃષ્ણની દીક્ષાનો મંત્ર લેવો, અમારા ધર્મવંશી આચાર્ય જે પ્રમાણે મૂર્તિ આપે, શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આપે તે સેવવું, અન્યથા બાકીના જે સ્વરૂપ હોય નમસ્કાર કરવા યોગ્ય છે. અમારા આચાર્યશ્રી જે મંદિરની પ્રતિષ્ઠા કરી હોય, આરતી કરી હોય તે જ સ્વરૂપ માન્ય. આવી ઘણી બધી બાબતો મહારાજ ગઢડા પ્રથમના પહેલા જ વચનામૃતમાં કીધું કે ધર્મકુળને આશ્રય દેવો જે જીવ છે ભગવાનનો, તે જ ભગવાનના ધામને પામે છે. એ જ પ્રમાણે મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં પણ વાત કરી. અમારા ભક્તજનોએ અમે જે ધર્મકુળનું સ્થાપન કર્યું છે એની રીત જાણી લેવી, એવી ઘણી બધી બાબતો શ્રી રઘુજી મહારાજ, શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના જે પ્રશ્નો છે આપણે જાણીએ છીએ. મહારાજે અમદાવાદના વચનામૃતમાં કીધું કે ભાઈ જેને કલ્યાણનો ખપ હોય ને એ પ્રમાણે વર્તે. આ મૂળજી બ્રહ્મચારી ને રતનજી ક્યાં બહુ ડાયા છે, ક્યાં બહુ જ્ઞાની છે, તો પણ એમને કલ્યાણનો ખપ છે તો ભગવાનના ગમતામાં રહે છે. એમ હાલમાં અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે અમારા ગમતામાં જે રહે છે એવા તો પરમહંસે નથી વર્તતા, એવા તો કોઈ સાંખ્યોગી કે કોઈ કર્મયોગી ભાઈ ભાઈ પણ અમારા ગમતામાં નથી રહેતા. તો મહારાજે આ સત્સંગની અંદર જે 6 અંગ છે એમાં દેવ, મંદિર અને શાસ્ત્ર અને એને પોષણ કરનારા આચાર્ય, સાધુ અને હરિભક્ત, એમાં આચાર્યનું એકમાત્ર અંગ એવું અંગ છે કે જે વિશિષ્ટ છે, જે અનન્ય છે, એની કોઈ તુલના ન થઈ શકે. કેમ કે 200 વર્ષના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણના નામે એટલી બધી શાખાઓ ખુલી છે કે સ્વામિનારાયણનો હરિભગત માથું ખંજવાળતો થઈ જાય, આમાં સ્વામિનારાયણ કોણ? ત્યારે એટલા સમયમાં એટલું યાદ રાખવાનું, ખાલી એટલું જ કે જે સ્વામિનારાયણની પાસે આચાર્ય હોય ને એ જ અસલ સ્વામિનારાયણ સંપ્રદાય. કારણ કે આચાર્ય છે ને એના કુળનો છે. શ્રીજી મહારાજ પૂર્વે તો ભગવાનના ઘણા અવતારો થયા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી થયા, ક્ષત્રિય કુળમાં જન્મ્યા. લીલા નાયક એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા થયા, એ યાદવ કુળમાં જન્મ્યા છે. એ સમયગાળો, એની રીત, એની મર્યાદા એ આખી વાત જુદી છે. પણ આ કળિયુગની અંદર જીવાત્માનું કલ્યાણ કરવાને વાસ્તે ભગવાન શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. મહારાજનું કુળ છે બ્રાહ્મણ કુળ, સરયુપારીન બ્રાહ્મણ છે, સામ એનો વેદ છે ને કૌથુમી એની શાખા છે ને ઇટાર પાંડે છે. પાંડે ઘણા હોય, ઉત્તર પ્રદેશમાં તો ઘણા બધા પાંડે હોય, ઇટાર હોય, ત્રિફલા હોય, ઘણા પાંડે હોય, પણ એમાં ઇટાર કુળમાં જન્મ્યા અને પોતાના જ કુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. એનું કારણ કે જે સંપ્રદાયની અંદર મંત્રનું પ્રાવધાન હોય એ જ સંપ્રદાયને વેદો વૈદિક ગણાવતા હોય છે. માટે શ્રી હરિ આ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. પોતે પરમહંસ છે, ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે, સંત એમના હૃદયમાં છે, સંત જ મુખ્ય છે. આ સંપ્રદાયની અંદર મુખ્ય ચાલક બળ કોઈ હોય તે સાધુ છે. કેમ કે શ્રીજી મહારાજને સંત બહુ પ્રિય, પણ સંતો અનેક હોવાના કારણે સંતોમાં ક્યાંય મતભેદ ન થાય, આ એક કારણ. બીજું કારણ કે સંપ્રદાયની જે પ્રણાલિકા છે મંત્રો આપવાની, એ તો બ્રાહ્મણ હોય એ જ મંત્ર આપી શકે. એ જે ધર્મ ખાસ કરીને જે 4 વર્ણ છે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાં કેવળ જે બ્રાહ્મણ હોય એ બાકીના 3 વર્ણને મંત્ર આપી શકે. ત્રીજું, આચાર્ય ગ્રહસ્થ પધરાવ્યા, જેથી કરીને આચાર્યના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગના ભક્તોને મંત્ર આપી શકે. આવી અનેકવિધ બાબતોને લઈને શ્રી હરિએ પ્રથમ તો મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સંતોને કહ્યું કે હવે અમારો વિચાર એવો છે કે હવે અમારી પછી જે વડીલ સંત હોય એ કાર્યભાર સંભાળે. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ કહ્યું, મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છો, અમે સાધુ છીએ, અમારા ધર્મને વિશે બહુ મોટો બાદ આવે, માટે તમે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે કરો. અને અંતે શ્રી હરિએ આચાર્ય પધરાવ્યા. એક નહીં 2 પધરાવ્યા છે, 2 ગાદી કરી છે. ઉત્તર અને દક્ષિણ ભારતના નકશાને 2 ભાગમાં વિભાજિત કર્યો છે. દ્વારકાથી કલકત્તા સુધીની કાલ્પનિક રેખા ખેંચી છે અને 2 આચાર્ય પધરાવ્યા છે. 2ને તત્તક લીધા છે. આ બધું બહુ અનન્ય અને અલૌકિક છે. એ 2 આચાર્ય એટલા માટે પધરાવ્યા જેથી કરી મહારાજ કે અન્યને દાવે રહે. એક આચાર્ય જો ઉન્મત્ત થાય તો બીજા આચાર્ય થકી સંપ્રદાયનું કામ ચાલે. આવી ઘણી બધી બાબતોથી છે. હવે વર્તમાન સમયમાં સ્વામિનારાયણના નામે જેટલી શાખાઓ ચાલે છે એ મોટા ભાગના ત્યાગીઓ દ્વારા પ્રવર્તિત છે. હવે ત્યાગી તો સ્ત્રી ન ધનના ત્યાગી છે. તો ત્યાં પૂછવામાં આવે કે તમારે ત્યાં બહેનોને કોણ મંત્ર આપે છે? તો ત્યાં મોટો બાદ આવે
એટલે અનંત કોટી બ્રહ્માંડના ધણીએ જે કામ કર્યું હોય ને સર્વોપરી કામ હોય. માટે આપણા બધાનો એક એવો પ્રયાસ હોવો જોઈએ, પ્રયત્ન હોવો જોઈએ કે મૂળ સંપ્રદાયની વાત જવી જોઈએ. શ્રીજી મહારાજના 500 પરમહંસો, એની રીત, એના મંદિરોમાં કયા સ્વરૂપો હોય એ જોવું જોઈએ. આજે તો હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે. મુખ્ય મંદિરમાં શ્રીજી મહારાજ સાઈડમાં હોય છે, ગુરુ મહારાજ હોય છે. ત્યાં સંપ્રદાય મોટા ભાગે ગુરુમુખી થઈ ગયો છે, પણ આ સંપ્રદાય ઈશ્વરમુખી છે. આમાં પરમેશ્વર ને પરમેશ્વરના અવતારોને પૂજવા, સેવવા, માનવા, એનો આ સંપ્રદાય છે. આમાં આચાર્ય મહારાજ છે તો આચાર્ય મહારાજની મૂર્તિ છે અંદર કે હમણાં બોલ્યા અમારે ઠેકાણા છે તો અમારે ત્યાં ગોઠવાઈ જવાનું. તો સંપ્રદાયની બધી વાસ્તવિકતા છે વાલા ભક્તજનો. અને કેવળ ને કેવળ સત્પુરુષો હોય ને એના માધ્યમ થકી જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. બહુ આપણો સારો સમય છે કે આપણી પાસે ખૂબ વિદ્વાન સંતો છે, ભાગ્યશાળી છે કે આવા નિત્ય સ્વરૂપ સ્વામીજી એવા સંતો આપણે મળ્યા હોય કે જે બહુ કટિબદ્ધ થઈને સંપ્રદાયના શાસ્ત્રોની અંદર જે વાત હોય ને એ વાત તમારી સમક્ષ રજૂ કરતા હોય છે. માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ. તો જે પ્રમાણે આફ્રિકાની અંદર આ પહેલું મંદિર થયું, હરિકૃષ્ણ મહારાજ જ્યારથી સ્થાપિત થયા, એમની કૃપા થઈ. આપણું જિંજા અને એલ્ડોરેટ ખાતે પણ મંદિરોનું નિર્માણ ભવિષ્યમાં થશે. તદુપરાંત આફ્રિકાના બીજા વિવિધ વિસ્તારોની અંદર પણ, એ પછી યુગાન્ડા હોય કે તાંઝાનિયા હોય કે સાઉથ આફ્રિકા હોય, જ્યાં જ્યાં ભગવાન શ્રી હરિના પ્રેમી ભક્તો વસતા હશે અને જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રેરણા કરશે ત્યાં નિશ્ચય વડતાલ ધામના નિર્માણ થશે. આપણે મંદિરોનું નિર્માણ કરીએ છીએ તો કોઈ ભૌતિક સંપત્તિ વધારવા માટે નથી કરતા, આખા જગતમાં વાહવાઈ માટે નથી કરતા. આપણો તો કેવલ વિચાર એવો હોય છે કે એક પણ જીવ ભગવાનના શરણે આવે ને તો મોટા સંતો એવું કહેતા કે બ્રહ્માંડને ઉગાર્યાનું પુણ્ય મળે. આપણો સંપ્રદાય છે ને ભગવાનને રાજી કરી ભગવાનને પામવાનો સંપ્રદાય. આમ બીજી કોઈ વાર્તા છે જ નહીં. બાકી બધી વસ્તુ બાય પ્રોડક્ટ છે. તમને ધન મળી જાય, તમને સારું પાત્ર મળી જાય, અને તમને અમેરિકાના વિઝા મળી જાય, આ બધું સેકન્ડરી છે. મુખ્ય બાબત એ છે કે આપણા ઈષ્ટદેવને આપણે રાજી કરવાની વાત છે. અને શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર જે કાંઈ પણ આપણને આજ્ઞા કરી હોય એ પ્રમાણે વર્તવાની વાત મુખ્ય છે. તો આ વખતે ખાસ કરીને વિદેશનો પ્રવાસ એ સ્વામિનારાયણ ભગવાને કરોડો જીવોના કલ્યાણ કરવાને વાસ્તે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી વડતાલમાં રહીને એના 200 વર્ષનો ઉત્સવ અને આચાર્ય સ્થાપન, જેનું મેં તમને કહ્યું આચાર્ય પદની અતિશય ગરિમા છે. ત્યારે એ ગરિમાના વધારવા સારું જે આચાર્ય પદ ઉપર બેઠા હોય ને એણે પણ એ પ્રમાણે વર્તવું પડે. જેમ મેં ત્યાગી માટે કહ્યું કે પ્રથમ પોતે ભલે દીન હોય, પછી કાળક્રમે મોટો વક્તા, મોટો ઇન્ટરનેશનલ બની જાય, મોટો પ્રગટ બની જાય, ત્યારે પણ એનામાં દીન પણ હોવું પડે. એમ આચાર્ય હોય એ બહુ પ્રસિદ્ધિને પામે. હવે અમે પ્રથમ જેવા હતા, હવે આજે અમારા બહુ પરિવર્તન આવી ગયું છે. પ્રથમ અમને લોકો માનતા, આજે અમને વધારે પડતા માને છે. તો પછી અમારે બહુ માપે રહેવું પડે. આમાં એ અમારે સંપ્રદાયની અંદર દિન પણ રાખવું પડે. અમારે પણ સંપ્રદાયની અંદર કોઈ નાના સંત હોય ને, શ્રીજી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે અમારા આચાર્યોએ સંતોને આદર થકી માનવા, સત્શાસ્ત્રોનો નિત્ય પ્રત્યે અભ્યાસ કરવો અને એ બધી વસ્તુ કરવી. એમ અમે પણ શ્રીહરિ એવું પણ કીધું છે. આચાર્ય ગ્રહસ્થ છે એટલે ગ્રહસ્થના નિયમ પણ લાગુ પડે. હવે ગ્રહસ્થોને શું નિયમ લાગુ પડે કે ગ્રહસ્થો જે કાંઈ ઉદ્યમ કરે, જે કાંઈ કમાય, કૃષિ વૃત્તિ કરે, ઉદ્યોગ, બિઝનેસ, નોકરી કરે, જે કાંઈ કમાય ને એને એનો 10મો કે 20મો ભાગ, આમ તો 10મો ભાગ હોય છે, દુર્બળ હોય ને એના માટે 20મો હોય. હવે આપણે સમજી લેવાનું છે. આપણે નબળા આપણી જાતને ગણાવતા હોઈએ તો આપણે 5% આપવાના, નો પ્રોબ્લેમ, પણ સીધીને રહીએ કંગાળ. હવે તમે જો સબળ હો તો તમારે 10મો ભાગ કાયદેસર ઈમાનદારીથી એવું જ માનવું પડે કે અમારું છે જ નહીં. અહીંયા મિલિયન્સ ને બિલિયન્સ ની બધી વાત હાલે. 100 મિલિયન કમાવો તો 10 મિલિયન કાનજીભાઈ કાયદેસર જે તે દેવના હો ને એ દેવને તમારે આપી દેવા પડે. હમણાં સ્વામી બહુ મસ્ત વાત કરતા હતા. ઘડીક થાય ને એટલે વિચાર બદલાઈ જાય. ઘડીક થાય એટલે વિચાર બદલાય. અહીંથી 10 મિલિયન નું નક્કી કર્યું હોય કે આ વખતે આટલો પ્રોફિટ થયો છે, 10 મિલિયન દેવને આપી દઉં. જેવા દરવાજે બાની કે 10 તો ઝાઝા થશે, 5 આપી. ઘરે પહોંચતા સુધીમાં 1 થઈ જાય. અને ઘરના માણસને બધા વાત કહે એકે ભાવ, બધા બહુ આપનારા છે એમ કરીને ક્યાં વાંચીને અટકે છે. અત્યારે તો વડતાલની અંદર ધર્માદાની વ્યાખ્યા 250 રૂપિયા થઈ ગઈ છે. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે. જો તમારે ખરેખર સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના હોય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું હોય તો તમે જે કમાવો છો ને 10મો 20મો ભાગ દેવના અર્થે કાઢવો જોઈએ. એ ન્યાય અમે પણ ગ્રહસ્થોના કારણે, અમારે કઈ એવું લેબલ નથી, અમારે તો કઈ કમાણી નથી, હું તો કઈ નોકરી કરતો નથી, ધંધો નથી કરતો,
અમારો ધંધો જ આ છે સંપ્રદાયની અંદર ફરવાનો. તો અમને તમે બધા જે હરિભક્તો દાન આપો છો કે ભેટ આપો છો, હમણાં મને ભેટ આપી, બરાબર છે, તો અમે પણ પ્રેમથી એવું પ્રયત્ન કરીએ છીએ, અમે પણ અમારો ધર્માદો પરિવારનો છે ને કાઢીને દેવને જમા કરવાની છે. એટલે બસ વાલા ભક્તોજનો મૂળ વાત આ છે. આજે કોઈની ઈમાનદારી, કોઈની નૈતિકતા, કોઈની સાધુતા, કોઈનું ભલમનસાઈપણું એ બધું ચેક કરવા માટે કોઈ ફૂટપટ્ટી તો છે નહીં. હજી સુધી કોઈ એવું મશીન નથી બન્યું કે જેમાં આમ તરત ખબર હા બહુ ઓનેસ્ટ છે, 100માંથી 90% ઓનેસ્ટ છે. હવે એવી કોઈ વ્યાખ્યા છે નહીં, પણ મને એવું લાગે ઘોર કળી કાળમાં તમારાથી કેટલો ત્યાગ થાય છે, કેટલું ભગવાનની અંદર ભગવાન માટે પ્રેમ છે, કેટલું તમારાથી છૂટે છે, એ જ તમારું માપદંડ હોય છે. માટે જે ચોખ્ખો ધર્મ તો કાઢે છે ને એને સ્વામિનારાયણ સંપ્રદાયનો અસલ હરિભક્ત કહેવાય. બાકી ઠીક છે, એમાં કઈ ના નથી. જો વાસ્તવમાં બધા હરિભક્તો દાન ધર્મ તો કાઢવા માંડે તો વાત ક્યાંથી ક્યાં પહોંચે. વિશ્વનું કોઈ શહેર એવું બાકી ન રહે કે જ્યાં મૂળ સંપ્રદાયના મંદિરો ના હોય. હવે જાય કે ત્યારથી સવાર સંપ્રદાય કે 200 વર્ષ માટે લિમિટેડ શ્રી હરિએ સ્થાપ્યો નથી. આજે આપણે પ્રયાસ કરીએ 200 વર્ષના ઉત્સવના નિમિત્તે, તો નિશ્ચય એવું માનજો કે આવનારા વર્ષમાં વિશ્વમાં કોઈ પ્રદેશ એવો નહીં હોય કે જ્યાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો નહીં હોય. આ મંદિરો કલ્યાણના કેન્દ્રો છે. સરસ મજાની પ્રવૃત્તિઓ ચાલે. હરિકૃષ્ણ યુવક મંડળની વાત થઈ, ભાઈ પૂનમ અધિક ઈસ્ટ આફ્રિકા મંદિર ત્યાં સુધી ભરે છે, બહેનો પણ બહુ સેવા કરે છે. રસોડાની સેવા હોય, જમાડવાની સેવા હોય, આ બધી બહુ ઉત્તમ બાબતો છે. બહુ ઉત્તમ બાબત છે, કેમ કે અન્નદાને કરીને બહુ મોટું પુણ્ય થાય છે. શિક્ષાપત્રીમાં શ્રી હરિએ આ આજ્ઞા પણ આચાર્યને કરેલી છે. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે પૃથ્વી વિશે કોઈ પવિત્ર બ્રાહ્મણને રાખીને સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી. આ આજ્ઞા પણ આચાર્યોને છે. પણ સમય બદલાણો, પરિસ્થિતિઓ બદલાણી એટલે આ બધી વસ્તુ બદલાણી. પણ અન્નદાનની બહુ મોટી પ્રવૃત્તિ છે. હવે અન્નદાન બનાવતી વખતે બહુ હૃદયની અંદર પ્રેમ ભાવ જોવે પાછો. હવે ત્યાં પાછું સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય ને એટલે સૌથી વધારે અગ્નિખૂણો હોય ને ગરમ બહુ હોય. મંદિરોની અંદર, વિદેશના મંદિરોમાં સૌથી મોટી માથાકૂટ જ ત્યાંથી શરૂ થાય છે. જેને જે મળી ગયું હોય ને એ લઈને ચાલતા હોય. એવું હોવું ન જોઈએ. આ સંપ્રદાય ત્યાગનો છે, વૈરાગીનો છે, લોકોને આગળ વધારવાનો છે, પાછળ રહેવાનો છે. એવું જે દિવસે સમજાઈ જાય ને તે દિવસે સત્સંગમાં કોઈ દિવસ વાંધો આવશે નહીં. બાકી કોણી મારીને આગળ આવવું, હું જ આગળ આવું, હું જ મુખ્ય ફેસ બની રહું, તો બનો, કાંઈ વાંધો નહીં. એમાં કાંઈ બહુ લોકપ્રિય થવાતું નથી, કારણ કે અહીંયાથી ટીકાઓનો ભંડાર થતો હોય છે. તો બસ વાલા ભક્તજનો સત્સંગ સમજણથી કરજો, પ્રેમથી રહેજો. હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ વિરાજમાન છે, તમામ દેવો છે, આવા અદ્ભુત સ્વરૂપો છે. તમારા બધાની મેં કળાઓ જોઈ, ક્રિએટિવિટી જોઈ, વડતાલ મંદિર, બે આચાર્ય સ્થાપન, શિક્ષાપત્રી લેખન વગેરે વગેરે ઘણું બધું છે. આ બધું તમે કરો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણો જે ઉત્સવ વડતાલનો આવશે એ વન્સ અગેન લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ જેવો ભવ્ય થશે, એમાં કોઈ શંકાની વાત નથી. તેમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેજો. અને ભગવાનના ચરણમાં મારી બહુ હૃદયથી પ્રાર્થના છે, એમની કૃપા આપ સૌ પર કાયમ રહો. 1-2 દિવસ પછી 19 તારીખે ઘરસભા અહીંયા થશે, પાછું એમાં આવશું. કંઈક રહી ગયું હશે તમને બધાને પૂછીને પાછું કંઈક કહેશું. તો ભગવાન શ્રી એની તમારા સૌનું મંગળ કરે. બહુ નિર્માનીપણાના ભાવથી જીવન જીવવા જેવું છે. આમાં કાંઈ બહુ છે ને, બહુ આમાં કોઈનો ક્લાસ છે નહીં. હમણાં કોરોના કાળમાં બધાને ખબર પડી ગઈ શું ભણેલો ગણેલો કે શું અભણ, શું શહેરમાં રહેતો હોય, શું પરદેશમાં રહેતો હોય, શું મોટો મિલિયોનેર. અમારે એક હતા ફાર્મ હાઉસમાં રહેતા હતા. મને કે મારે તો કાંઈ કોઈ વસ્તુ બહારથી લાવવાની નહીં, આમ છે તેમ છે. કોરોના મને અડે જ નહીં. હવે કોરોના પાછો બહુ સેન્સિટિવ હતો. એને કોઈક આવું બોલે ને બહુ ખોટું લાગી જાય તો ફટ દઈને એને જ કોરોના થયો. એટલે આમાં વહેમ રાખવા જેવું કંઈ છે નહીં કંઈ કોઈને. અને આપણું કંઈ ધૈર્ય થતું નથી આમાં. અમારું જો ધૈર્ય થતું હોય તો વાત તો ક્યાંની ક્યાં હોત. પણ આપણે એમાં રસી નથી. બસ બધા ડાઉન ટુ અર્થ રહેજો, એકબીજાને સહકારરૂપ રહેજો, એકબીજાના ગુણોને ગ્રહણ કરવાનો પ્રયાસ કરજો, માતા પિતાની સેવા કરજો. પરમાત્મા કંઈક ધન આપ્યું હોય તો રોગી મનુષ્ય માટેની સેવા કરજો. સારા કામ કરવાના, ભલે કોઈ સન્માનિત કરે કે ન કરે. આ બધી વાતનો સાર આ છે. તો નિજ મંદિરમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજની સંપૂર્ણ કૃપા આપ સૌ પર રહો એવી એમના ચરણમાં પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.